ગાયત્રી મંત્ર દીક્ષા. તમને એમ લાગશે કે ગાયત્રી મંત્ર તો બધા કરે છે, હવે એમાં શું દીક્ષા બધી લેવાની હોય? પણ આ એક અલગ ટાઈપની દીક્ષા છે. તમે કલ્પના પણ નહીં કરી હોય એ ટાઈપની દીક્ષાનો પ્રોગ્રામ છે. આ દીક્ષા લઈને તમે ગાયત્રી મંત્રનો વાસ્તવિક અર્થ સમજી જશો કે ખરેખર આ શું છે અને એના લાભ પણ તમને મળશે. તો આ નવા વર્ષ 2025ની 12, 13, 14 જાન્યુઆરી જે ઉત્તરાયણના દિવસો છે કે જેમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને જેને મકર સંક્રાંતિ કહેવાય છે, સૂર્યનો પાવર વધે છે. આવા સમયે એક વિશિષ્ટ પદ્ધતિથી આપવામાં આવેલી ગાયત્રી મંત્રની દીક્ષા લેવાનું તમે ચૂકશો નહીં. ગાયત્રી મંત્ર એક અલગ જ ડાયમેન્શનમાં લઈ જવાવાળો મંત્ર છે, પણ આપણે એને વાસ્તવિક અર્થને બહુ સમજ્યા નથી. તો દર્શક મિત્રો, વહેલા તક આમાં આપેલા જે ફોન નંબર છે એમાં તમે નામ લખાવી અને તમારું રજિસ્ટ્રેશન કરાવી નાખો અને તમે એમાં લાભ લો. વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ શ્રી ભાઈસી ના તારીખ 12, 13, 14 જાન્યુઆરી 2025ના આ દીક્ષા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને આ તકને તમે ચૂકશો નહીં. આ એક તક છે અને લેવા જેવી તક છે. ધન્યવાદ.